નમસ્કાર. ચાલો આજે આપણે સરકારની એક બહુ જ મહત્વની યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાને એકદમ સરળ ભાષામાં સમજીએ. આ યોજના ખરેખર સામાન્ય માણસના જીવનમાં કેવી રીતે એક સુરક્ષા લાવી શકે છે એ જાણવાની કોશિશ કરીએ. આ એક એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. આપણી ગેરહાજરીમાં આપણા પોતાના લોકોનું શું થશે, એમની આર્થિક સુરક્ષા કેવી રીતે થશે, આ ચિંતા થવી બહુ સ્વાભાવિક છે. અને આ જ ચિંતાનું સમાધાન શું હોઈ શકે એની જ વાત આપણે કરવાના છીએ. તો આ જ ચિંતાને દૂર કરવા માટે સરકારે જાણે કે એક સુરક્ષા કવચ તૈયાર કર્યું છે. ચાલો સમજીએ કે આ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના આખરે છે શું અને તે કેવી રીતે કામ કરે છે. એકદમ સાદી ભાષામાં કહીએ તો આ સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક જીવન વીમા યોજના છે. એનો મુખ્ય હેતુ એ જ છે કે ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારોને એક આર્થિક સપોર્ટ મળે, જેથી જો ઘરમાં કોઈ અણધારી ઘટના બને તો પરિવારને પૈસાની તકલીફનો સામનો ના કરવો પડે. અને હા, આ કોઈ નવી યોજના નથી. કેન્દ્ર સરકારે છેક 9 મે 2015ના રોજ આને શરૂ કરી હતી. મતલબ કે ઘણા વર્ષોથી આ યોજના લાખો લોકોને સુરક્ષા આપી રહી છે, જેની ભરોસાપાત્રતા પણ સાબિત કરે છે. સારું, તો હવે મનમાં સવાલ એ થાય કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે? દરેક યોજનાની જેમ આમાં જોડાવા માટે પણ અમુક શરતો હોય છે. તો ચાલો જાણી લઈએ કે એ શરતો શું છે. આના નિયમો છે ને એકદમ સીધા અને સરળ છે. પહેલું, જે વ્યક્તિ આ યોજના લેવા માંગે છે એમની ઉંમર 18થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અને બીજું, જે સૌથી જરૂરી છે એ છે બેંકમાં એક ખાતું હોવું. કેમ? કારણ કે પ્રીમિયમની રકમ સીધી એ ખાતામાંથી જ કપાઈ જાય, કોઈ ઝંઝટ જ નહીં. કોઈપણ વીમા યોજનામાં સૌથી મહત્વની વાત શું હોય? કેટલો ખર્ચો અને સામે કેટલો ફાયદો. અને અહીંયા જ આ યોજના બાજી મારી જાય છે, કારણ કે આમાં ખૂબ જ ઓછા પ્રીમિયમમાં એક મોટું સુરક્ષા કવચ મળે છે. જરા વિચારો, આખા વર્ષની જીવન વીમાની સુરક્ષા માટે કેટલો ખર્ચ થતો હશે? આ રકમ એટલી ઓછી છે ને કે કદાચ સાંભળીને વિશ્વાસ ના આવે. વાર્ષિક પ્રીમિયમ છે માત્ર ને માત્ર ફક્ત 436 રૂપિયા. હા, તમે સાચું જ સાંભળ્યું. આ આખા વર્ષ માટે. જો હિસાબ કરીએ તો રોજના ₹1.25 કરતાં પણ ઓછો ખર્ચ. આટલી રકમ તો કોઈ પણ સહેલાઈથી કાઢી શકે. તો આટલા ઓછા પ્રીમિયમ સામે વીમા કવચ કેટલું મળે છે? આ આંકડો જ આ યોજનાને ખરેખર ખાસ બનાવે છે. આ યોજના હેઠળ જે સુરક્ષા કવચ મળે છે એ છે પૂરા 2 લાખ રૂપિયા. એનો મતલબ કે જો કોઈપણ કારણસર પોલિસી લેનાર વ્યક્તિનું મૃત્યુ થાય તો એમના પરિવારને 2 લાખ રૂપિયાની સીધી આર્થિક મદદ મળે છે. આ સરખામણી જુઓ તો વાત એકદમ સાફ થઈ જાય. એક બાજુ વાર્ષિક ખર્ચ છે માત્ર 436 રૂપિયા અને બીજી તરફ જીવન વીમો કવચ છે પૂરા 2 લાખ રૂપિયાનું. આ સ્પષ્ટપણે બતાવે છે કે આ યોજના ઓછામાં ઓછા ખર્ચમાં વધુમાં વધુ સુરક્ષા આપવા માટે બનાવવામાં આવી છે. યોજના બહુ સારી છે, પણ જ્યારે ખરેખર જરૂર પડે ત્યારે એનો લાભ મેળવવાની પ્રક્રિયા કેટલી સહેલી છે એ જાણવું પણ એટલું જ જરૂરી છે, ખરું ને? તો ચાલો હવે એ સમજીએ. પ્રક્રિયા એકદમ સીધી અને સરળ રાખવામાં આવી છે. સૌથી પહેલાં જે નોમિની હોય એમણે મૃતક વ્યક્તિની બેંક શાખાનો સંપર્ક કરવાનો. ત્યાંથી એક ક્લેમ ફોર્મ મળશે, એ ભરીને મૃત્યુના પ્રમાણપત્ર સાથે જમા કરાવવાનો. બસ આટલું જ. હા, એક વાત ખાસ યાદ રાખવાની કે આ દાવો મૃત્યુના 30 દિવસની અંદર કરી દેવો જોઈએ. કોઈપણ યોજનાની સફળતા એ વાત પરથી ખબર પડે કે કેટલા લોકો એનો લાભ લઈ રહ્યા છે. તો હવે એ જોઈએ કે આ યોજના લોકો સુધી કેટલી પહોંચી છે અને એની અસર કેવી રહી છે. ચાલો આપણે કોઈ અંદાજિત નહીં પણ સીધા સત્તાવાર આંકડા પર જ નજર કરીએ. એનાથી આપણને સાચો ખ્યાલ આવશે. લગભગ 7 કરોડથી પણ વધુ લોકો. આ આંકડો ખરેખર બહુ મોટો છે. આ બતાવે છે કે કરોડો પરિવારો આજે આ સુરક્ષા કવચ હેઠળ વધુ સુરક્ષિત અનુભવી રહ્યા. અંતમાં બસ એક વાત વિચારવા જેવી છે. દિવસના માત્ર ₹1.25 જેવી નાની બચત કોઈના પરિવારના ભવિષ્ય માટે કેટલી મોટી ભૂમિકા ભજવી શકે છે, નહીં? આ યોજના આપણને એ જ શીખવે છે કે નાની શરૂઆત પણ કેટલો મોટો ફરક લાવી શકે છે.